चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। तो चलिए शुरू करते हैं। अरे बाप रे, ये तो धोती खोल रहा है। હેલો પેરેન્ટ્સ, આપણે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પોતાના બાળકોની સામે હસબન્ડ વાઈફ ઝઘડતા હોય છે, કોઈ પણ કારણસર હોય. પરંતુ તમને એવું લાગતું હશે કે આ તો બાળક બહુ નાનો છે, 5 વર્ષનો છે, 6 વર્ષનો છે, એને શું ખબર પડવાની. પરંતુ મિત્રો, બાળક જે જુએ છે એ જ હંમેશા એપ્લાય કરે છે. તો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે તમારા ઝઘડામાં બાળક એક ઇન્ફ્રારિટી કોમ્પ્લેક્સ અનુભવે છે, એટલે કે પોતામાં કંઈક પ્રોબ્લેમ છે એવું એ અનુભવે છે. એને એમ લાગે છે કે આ ઝઘડો મારા કારણે થયો છે. કોઈ નાની નાની વાત પર ઝઘડવું એ એક સોલ્યુશન નથી. હા, પરંતુ જો તમે તમારા બાળકની સાથે બેસીને એ પ્રોબ્લેમ સોલ્વ કરશો તો બાળક પણ એ વસ્તુ સમજશે અને પોતાની લાઈફમાં એ વસ્તુ એપ્લાય કરશે કે કોઈ પણ વસ્તુ ઝઘડવાથી સોલ્વ થતી નથી. આપણને ઘણા બાળકોને અમે પૂછીએ છીએ કે બેટા તું મેરેજ કરીશ, તો એ બાળક અત્યારના ના પાડે છે. કેમ? કારણ કે હસબન્ડ વાઈફ વચ્ચે ઘણા એવા ઝઘડા હોય છે જેને કારણે બાળકો અત્યારે મેરેજ લાઈફ જીવવા નથી માંગતા. બિકોઝ નાની નાની વાતે થતા ઝઘડા, નાની નાની વાતે ઘરમાં થતો કકળાટ અને કંકાસને કારણે ઘણા બાળકોનું મેરેજ પ્રત્યે નેગેટિવ વલણ જોવા મળ્યું છે. માની લીધું કે આખા દિવસનો થાક, ઓફિસ વર્ક, દરેક ક્લાયન્ટને હેન્ડલ કરવા, આવા વર્કને કારણે આપણે ઘણી બધી પર્સનાલિટીમાં જીવતા હોય છે. કોઈ ઓફિસમાં કામ કરતું હોય, પોતાના બોસની અંડરમાં કામ કરતું હોય તો એ પર્સનાલિટીમાં જીવે છે. પરંતુ ઘરે આવતા એક ફેમિલી મેન કે ફેમિલી વુમન તરીકે જીવવું અને એ લાઈફને એકદમ સ્વિચ કરવી એ ખૂબ અઘરી વાત છે. એટલે જ કહેવાય છે કે તમે જ્યારે ઘરમાં આવો ત્યારે ચંપલની સાથે તમારો ઈગો, તમારો એટીટ્યૂડ, તમારો બહાર બજારમાં જે પણ હોદ્દો છે એ હોદ્દોને મૂકીને ઘરમાં એક મેમ્બર તરીકે આવો. કારણ કે ઘણા બધા ઘરમાં એવું જોવા મળ્યું છે કે ફાધર હોય કે મધર હોય, જોબ કરતા હોય, એ આખા દિવસના સ્ટ્રેસમાંથી બહાર આવીને ઘરે આવે ત્યારે એ બધો ગુસ્સો પોતાના હસબન્ડ અથવા પોતાના ચાઇલ્ડ કે ઘરની બીજી કોઈ વ્યક્તિ પર ઉતારતા હોય છે. તો આનાથી ઘણીવાર બાળકના માનસિક અસર થતી હોય છે, જેને કારણે એની સીધી અસર બાળકના વિકાસ પર અને બાળકના ફ્યુચર પર થતી હોય છે. કારણ કે ફ્યુચરમાં બાળકમાં ઈગો, બાળકમાં એસ્ટિબ્યુલેશન અને બાળકમાં જોવા મળતા ઘણા બધા એવા જે એસ્ટ્રલાઇઝ લોજિક્સ હોય છે એમાં બાળક પાછળ પડતું જોવા મળ્યું છે. તો ફ્રેન્ડ્સ, બને તો ઘરમાં જે પણ નાના નાના ઝઘડા થાય છે એ બને તો છોકરાઓની સામે ન કરો, અને જો એનું મોટું સ્વરૂપ જો લેવાય તો તમે મેરેજ કાઉન્સિલિંગ તરફ પણ આગળ વધી શકો છો. થેન્ક યુ.